જિલ્લા મધ્યસ્થ બેંકની અંદર આધાર કાર્ડના પુરાવા પર જ 32,26,000ની લોન આપવામાં આવી છે. એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ અજયભાઈ એમના નામે આ લોન મંજૂર થઈ છે. ત્યારે મારે આજે કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારનો કોઈ ખેડૂત હોય કે પશુપાલક હોય, એક બે જાનવર કે ઢોર લાવવા હોય તો એને લોન માટે જતો હોય તો બેંકની અંદર ધક્કા ખાવા પડે છે. ખૂબ દુઃખની વાત છે કે 24 તારીખે બોર્ડની અંદર એમની અરજી આવે 24/6/2024 ના દિવસે 4 જ દિવસની અંદર આ લોન મંજૂર થઈ જાય, 32,26,000 એમના ખાતામાં અજયભાઈના જમા થઈ જાય. ત્યારે આજે હું બેંક નડિયાદ ખાતે ગ્રામ્ય તપાસમાં ગયો ત્યારે મને જે જાણવા મળ્યું છે એ મુજબ એ લોન એમના આધાર કાર્ડ ઉપર જ લોન આપવામાં આવી છે. એ લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે 4 ગણું છે અને એનાથી પણ અમે ફક્ત 30 લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે 30 લાખ રૂપિયા લોન આપી. અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે, અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા, તો આ ખરેખર એ જે ઇન્ફોર્મેશન છે ખોટી છે. અમારી બેંકે 24 તારીખે કેસરીસીની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને 29મી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું, અમે એ લોનના જે 35 લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો, એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય.